નમસ્કાર મિત્રો, ટોટલ કિસાન ખબરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય પરિવારોને અસર કરતા કેટલાક મોટા સમાચારો પર નજર નાખવાના છીએ। સરકારે ખેડૂતો માટે કરોડોના 2 મોટા રાહત પેકેજ જાહેર કર્યા છે, તો સામાન્ય માણસ માટે વીજળીના ભાવમાં પણ ઘટાડો થયો છે। સોના ચાંદીના ભાવમાં તો ભાઈ મોટો કડાકો બોલી ગયો છે। પીએમ કિસાન યોજનાના પૈસા ક્યારે આવશે એની પણ વાત કરીશું। તો આ બધા જ સમાચારો વિશે આપણે આગળ વિગતવાર જાણીશું। પણ એ પહેલા, જો તમે અમારી મહેનતને સપોર્ટ કરવા માંગતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ અને જોઈએ કે આ બધા ફેરફારોની આપણા સૌના ખિસ્સા પર ખરેખર કેવી અસર પડી રહી છે। તો સૌથી પહેલા વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતોની। તાજેતરમાં જે ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું એના માટે સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે। ચાલો એના પર એક નજર કરીએ। આ આંકડો જુઓ, પૂરા 1419 કરોડ રૂપિયા। ઓગસ્ટ મહિનામાં જે ભારે વરસાદ પડ્યો અને પાકને જે નુકસાન થયું એના વળતર રૂપે સરકારે આ જંગી રાહત પેકેજની જાહેરાત કરી છે। હવે સવાલ એ છે કે આ 1419 કરોડના પેકેજનો ફાયદો કોને કોને મળશે? તો જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી। લગભગ 7 લાખ ખેડૂતોને આનો સીધો લાભ મળવાનો છે, અને એ પણ કોઈ 1-2 જિલ્લામાં નહીં, પૂરા 20 જિલ્લાના 136 તાલુકાઓને આમાં આવરી લેવાયા છે। પાટણ, કચ્છ, સુરત જેવા મોટા જિલ્લાઓ પણ આમાં સામેલ છે। અને શરત એટલી જ કે જે પાકને 33%થી વધુ નુકસાન થયો હોય એ બધાને મદદ મળશે। સિંચાઈવાળા પાક માટે તો હેક્ટરે 22,000 રૂપિયા સુધીની સહાય છે। ખરેખર આ એક મોટું અને વ્યાપક કદમ કહી શકાય। પણ વાત અહીં અટકતી નથી। આ તો થયું એક પેકેજ। આ સિવાય સરકારે બીજું એક વધારાનું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે, અને એ છે 947 કરોડ રૂપિયાનું। આ બીજું પેકેજ થોડું અલગ છે, કારણ કે એ અમુક ખાસ વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને ખાસ કરીને વાવથરા જેવા નીચાણવાળા વિસ્તારો, જ્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદથી વધુ નુકસાન થયું હતું। આ પેકેજનો લાભ 18 તાલુકાના ખેડૂતોને મળશે। આના માટેના પૈસા SDRF અને રાજ્યના બજેટ એમ બંનેમાંથી ફાળવવામાં આવ્યા છે। ચાલો, ખેડૂતોની વાત તો થઈ, હવે સામાન્ય માણસ માટે શું રાહતના સમાચાર છે એ જોઈએ। તો ભાઈ, વીજળીના બિલમાં થોડી રાહત મળી છે। વીજળીના બિલમાં જે ફ્યુલ સરચાર્જ લાગે છે એમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે જે દર પહેલા ₹45 હતો એ હવે ₹30 થઈ ગયો છે। ભલે આ ઘટાડો નાનો લાગે, પણ રાજ્યના લગભગ 1.25 કરોડ ગ્રાહકોના માસિક બજેટ પર એની ચોક્કસ સારી અસર પડશે। સરકારી સહાયની વાત તો કરી, પણ ખેડૂતો માટે બજારની સ્થિતિ શું છે? પાકના ભાવ કેવા મળી રહ્યા છે? અને રાષ્ટ્રીય યોજનાઓનું શું? ચાલો હવે એના પર એક નજર કરીએ। ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ છે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો। તો એના વિશે અપડેટ એ છે કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તો પૈસા જમા થઈ ગયા છે। હવે બાકીના રાજ્યો, જેમાં ગુજરાત પણ આવી ગયું, ત્યાં નવેમ્બરની શરૂઆતમાં હપ્તો જમા થવાની પૂરી શક્યતા છે। હવે વાત કરીએ શાકભાજીના બજાર ભાવની। તો હાલમાં ડુંગળી, બટાકા અને ટામેટા જેવા મુખ્ય શાકભાજીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। જથ્થાબંધ બજારમાં ડુંગળી અને બટાકા 26 રૂપિયાની આસપાસ છે, તો ટામેટા 22 રૂપિયા કિલો છે। આટલા વરસાદ અને નુકસાન પછી પણ ભાવ સ્થિર રહે એ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે સારા સમાચાર છે। સારું, તો ખેતી અને બજારની વાત તો થઈ ગઈ, પણ આ બધાની સીધી અસર આપણા ઘરના બજેટ અને બચત પર શું પડી રહી છે? ચાલો હવે સીધા ખિસ્સાની વાત કરીએ, અને અહીંયા આવે છે સૌથી મોટા સમાચાર। સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે। 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ સીધો 3,726 રૂપિયા તૂટ્યો છે। તહેવારોની સિઝન નજીક છે, ત્યારે આ ઘટાડો ઘણા લોકો માટે સોનું ખરીદવાની એક સુવર્ણ તક લઈને આવ્યો છે। તમને શું લાગે છે, આ ભાવે સોનું ખરીદાય કે નહીં? કોમેન્ટમાં જણાવજો। અને ખાલી સોનું જ નહીં, ચાંદીમાં તો એનાથી પણ મોટો કડાકો બોલ્યો છે। ચાંદીનો ભાવ 1 કિલોએ સીધો 10,549 રૂપિયા ઘટ્યો છે। આ ઘટાડો રોકાણકારો અને ખરીદદારો બંનેને અસર કરશે। બીજી બાજુ ડોલર સામે રૂપિયો લગભગ સ્થિર રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી રૂપિયો 87-88ની આસપાસ જ ચાલી રહ્યો છે, જે અર્થતંત્ર માટે એકંદરે સ્થિરતાનો સંકેત છે। ઘર ચલાવનારાઓ માટે એક સારા સમાચાર એ છે કે રાંધણ ગેસના બાટલાના ભાવમાં કોઈ વધારો થયો નથી। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા બધે જ ભાવ સ્થિર છે। આનાથી ઘરનું માસિક બજેટ ખોરવાશે નહીં। ચાલો હવે અંતમાં રોજિંદા જીવનને સ્પર્શતા 2 મુખ્ય અપડેટ્સ પર પણ નજર નાખી લઈએ।
એક છે જાહેર પરિવહન અને બીજું છે હવામાન. જાહેર પરિવહન માટે એક મોટું પગલું લેવાયું છે. મુખ્યમંત્રી દ્વારા 21 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં મુસાફરી વધુ સુવિધાજનક બનશે. અને આ 201 બસોમાં પણ વિવિધતા છે. એમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મિડી બસોનો સમાવેશ થાય છે. આનો સીધો ફાયદો લાખો દૈનિક મુસાફરોને મળશે, જેમની મુસાફરી હવે વધુ આરામદાયક બનશે. અને છેલ્લે હવામાનની વાત કરીએ તો ઓક્ટોબરના અંતમાં હવામાન સામાન્ય રીતે સૂકું અને તડકાવાળું રહેવાની ધારણા છે. દિવસનું તાપમાન લગભગ 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જે મુસાફરી અને બહારની પ્રવૃત્તિઓ માટે એકદમ અનુકૂળ છે. તો આ બધા સમાચારો જોયા પછી સવાલ એ થાય છે કે એક તરફ સરકારી યોજનાઓ છે અને બીજી તરફ બજારમાં સતત ઉતાર ચઢાવ. આ બધાની વચ્ચે ગુજરાતના સામાન્ય નાગરિકો અને ખેડૂતોનું આર્થિક ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે, આના પર વિચારવા જેવું તો છે જ. આજના માટે બસ આટલું જ. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જતા પહેલા જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું અને અમારી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. આભાર.